વિભાગને આના માટેનો સહકાર મળે અને વાયરલ એન્સેફેલાઇટિસ માટેના જે પણ પ્રકારના લક્ષણો છે એ લક્ષણો શરૂઆતમાં તાવ આવતાની સાથે આપણને ખબર નથી પડતા હોતા. એટલા માટે તાવ આવતાની સાથે જ એ બાળકને યોગ્ય જગ્યાએ જ્યાં આગળ વેન્ટિલેટર હોય, જ્યાં આગળ ઓક્સિજનની વ્યવસ્થા હોય ત્યાં આગળ એની સારવાર કરાવવાથી મૃત્યુઆંક આપણે ચોક્કસ ઘટાડી શકીએ એમ છીએ. અને આજે આપની આ પ્રેસ પછી હજુ પણ અમે રાજ્યના ડૉક્ટરો સાથે, અમારી આરોગ્ય વિભાગની ટીમ સાથે એક વિડીયો કોન્ફરન્સથી લાઇન ઓફ પ્રોસિજર, લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે આ રોગમાં થઈ શકે, કારણ કે સિમ્પ્ટોમેટિક આખો આ એન્સેફેલાઇટિસ છે કે જેની અંદર જે પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય એ જ સિમ્ટમ્સની આપણે દવા કરવી પડે. તાવ હોય તો તાવની દવા થાય, ક્યાંક ખેંચ આવતી હોય તો ખેંચની દવા થાય, મગજમાં સોજો હોય તો સોજાની દવા થાય, વગેરે જે લક્ષણો દેખાતા હોય એ લક્ષણોની દવા કરી અને આને કાબૂમાં લાવી શકાય એમ છે. એટલે મારે મિત્રોને વિનંતી છે કે પોતાના ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાવા ના દે. પાણી ભરાયેલું હોય તો ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે, મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે. બાળકોને હાથ સુધી અને પગ સુધી ના કપડાં આપણે પહેરાવીએ જેથી કરીને મચ્છર પણ એને કરડી ના જાય. આવા પ્રકારના આપણા બિહેવિયરથી, આવા પ્રકારની આપણી સાવચેતીથી આપણે આપણા બાળકોને અને ઘરના લોકોને પણ આપણે બચાવી શકીશું. અને મોટા ભાગે જેમાં આરોગ્યની ક્ષમતા ઓછી છે એવા લોકોમાં રોગ થતો હોય છે. ક્યાંક ઉંમરલાયક લોકોમાં, બાળકોમાં અથવા તો માંદા હોય એવા લોકોમાં આ પ્રકારની રોગનો સંક્રમણ થવાની ખૂબ શક્યતાઓ હોય છે. મારી વિનંતી છે કે આવતા સમયની અંદર આ કોઈ બીક રાખવાની જરૂર નથી, સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. અત્યારે હાલમાં જે આપણને 29 દર્દીઓમાંથી 15ના ડેથ થયા છે, જેમાંથી બાકીના ટ્રીટમેન્ટ હેઠળ છે અને કોઈ છૂટા કર્યા છે, છૂટા થયા હોય પેશન્ટ, અત્યારે બાકીના બધા ટ્રીટમેન્ટ હેઠળ છે. અત્યારે સુધીમાં આપણે પૂના મોકલતા હતા, પરંતુ આપણે અહીંયા GBRCમાં એ વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે અહીંયા ને અહીંયા આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. અત્યારે હાલમાં જે આપણી પાસે આંકડા છે એ સવાર સુધીના, બપોર સુધીના છે. હજુ કોઈ નવું કેટલા કેસ વધ્યા, કેટલા મૃત્યુઆંક થયા એ આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ નથી. જેવા આવેથી આપ સૌને પરિચિત કરાવીશું. જી ના, લક્ષણો ચોક્કસ હતા, પરંતુ જે આપણી પાસે રિઝલ્ટ આવ્યા છે પૂનાથી, જે પરીક્ષણ માટે મોકલ્યા હતા એમાંથી એક જ કન્ફર્મ છે, બાકીના કન્ફર્મ નથી, એ નેગેટિવ છે. આપણે ત્યાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એનાથી ઉપરની તમામ હોસ્પિટલોમાં આ બાબતની આપણે સગવડો કરી રાખી છે અને જરૂરી સૂચનાઓ આપણે આપી છે કે જેઓ CHC PHCમાં બાળકને તાવનો વિષય લઈને બાળક દાખલ થાય તો તરત જ એને રેફરલ ઝડપથી આગળની હોસ્પિટલ એટલે સબ ડિસ્ટ્રિક્ટ, અને અમે તો અહીંયાથી કહ્યું છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર જ આ બાળકની સારવાર થાય. સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 5 કેસ નોંધાયા છે, તો ત્યાં કોઈ સર્વેલન્સ વધુ કરવાની કોઈ જરૂર છે? દરેક જગ્યાએ સર્વેલન્સ જ્યાં આગળ નથી ત્યાં પણ આપણે કરી રહ્યા છીએ, અને જ્યાં છે ત્યાં પણ આપણે સર્વેલન્સ અને બાકીની બધી જ કામગીરી દવાના છંટકાવથી લઈ અને પાવડર, મેલેથિન પાવડર પણ ભભરાવાની એ આપણે વ્યવસ્થા આખા રાજ્યમાં કરી રહ્યા છીએ.